સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના મહાનગરપાલિકામાં પણ પ્રથમ તબક્કે વેક્સિનને દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા અંગે પગલાં લઈ રહી છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કોન્ફરન્સ હોલ ખાતે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક બોલાવી હતી। તો કોરોના વેક્સિન અંગે સર્વે હાથ ધરવામાં આવશે। તો 50 વર્ષથી ઉપરના તમામ લોકોને સર્વે કરવામાં આવશે અને ડેટા બેંક બનાવવામાં આવશે, જ્યારે 18 થી 50 વર્ષની વયના કોમોર્બિડ કન્ડિશનવાળા લોકોને જેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, એડ્સ, કિડની સંબંધી રોગ, હાર્ટ ડિસીઝ, HIV, મેન્ટલી રિટાર્ડેડ વગેરે જેવા અસાધ્ય રોગો હોય તેવી પરિસ્થિતિવાળા વ્યક્તિઓને પણ એક યાદી તૈયાર કરવામાં આવશે। કોરોના વેક્સિન એટલે કે કોવિડ-19 સામેની વેક્સિન માટે અમને જે સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે આપણા દ્વારા ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર સર્વે કરવા માટે ટીમો તૈયાર કરવામાં આવી રહી છે। આજે પણ અમારા 1000 જેટલા લોકો છે જે ઘરે ઘરે જઈને ARI સર્વે કરે છે, એટલે કે કોઈકને પણ શરદી, ખાંસી, ઉધરસના લક્ષણો હોય આ લોકો સર્વે કરી રહ્યા છે। આ લોકો પૈકી જ આપણે હવે એના માટે પણ સર્વેની ટીમ બનાવી રહ્યા છીએ। આ જે સર્વે છે આનું એક યુનિટ આમ મતદાન મથક જેમ હોય છે આવી રીતે યુનિટ બનશે અને અત્યારે આપણા દ્વારા અમારા જે 21 આરોગ્ય કેન્દ્ર છે આમાં મતદાન મથકો પણ આઈડેન્ટિફાઈ કરીને આટલી જ અમારા દ્વારા ટીમ બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે અને આજ સાંજ સુધી અમારી ટીમો પણ તૈયાર થઈ જશે। કાલથી આ ટીમો આ સર્વે હાથ ધરશે અને આગામી 2 દિવસમાં આપણા દ્વારા સર્વે પૂર્ણ કરીને જેટલા પણ રાજકોટ શહેરમાં 50 વર્ષ ઉપરના લોકો છે આની યાદી આપણા પાસે તૈયાર થઈ જશે અને રાજકોટ શહેરમાં જેટલા પણ લોકો જેને કોઈ પણ પ્રકારની કોમોર્બિડિટી હોય, કોઈ પણ પ્રકારની બીમારી હોય જેનાથી કોવિડ-19 સામે આ લોકો સંવેદનશીલ બની જતા હોય છે, આ લોકોની યાદી પણ અત્યારે તૈયાર કરવામાં આવશે। અમારી ગણતરી છે આવનારા 2 દિવસોમાં 3 દિવસોમાં આપણા દ્વારા આ યાદી જે છે આ તૈયાર થઈ જશે અને પછી આપણે આ યાદી સરકારમાં સબમિટ પણ કરી દઈશું।